ઇલેક્ટ્રિક વર્કિંગ ઇલેક્ટ્રિક મેન્ટેનન્સનું કાર્ય કઈ રીતે કરવું એની તમને વિડીયો હું બનાવ્યો છું બરાબર। તો આ સૌપ્રથમ ઇલેક્ટ્રિક મેન્ટેનન્સ માટેની એક વિડીયો મેં બનાવ્યો છું કે ઇલેક્ટ્રિક વસ્તુને જે એસેસરી છે આપણા ઘરગથ્થુ વસ્તુ છે બરાબર, એને આપણે કઈ રીતે રિપેર કરવી એ પણ સર્વપ્રથમ માહિતી આપું છું। સર્વપ્રથમ આપણી પાસે ટેસ્ટર હોવું જોઈએ। ટેસ્ટર નિયર ટેસ્ટ બસ્ટર 30 415 કે 440 વોલ્ટ સુધી સપ્લાય ચેક કરી શકે એવા ટેસ્ટર પણ છે બરાબર। તો હેવીના 2 ટેસ્ટર મારી પાસે છે। આ ટાપરિયાના ટેસ્ટર મેં હું રાખું છું કે નકલી નહીં, અને ટાપરની પકડ અને સ્ક્રૂડ્રાઈવર પણ એ પ્રમાણે હોય છે। તો જે સારું હેવી વસ્તુ ને જે સારું વસ્તુ આપણે રાખવાનું છે બરાબર। તો આપણે સરળતાથી આપણે વીજળીને સુરક્ષાથી કામ કરી શકીએ છીએ, કેમ કે વીજળી કોઈની સગી નથી, મારીની કોઈની નહીં જેમ બરાબર। તો સગા સંબંધી આપણે તો દયા લાગણી કરતા હોય, પરંતુ વીજળી આપણી કોઈ સગી નથી અને વીજળીની સાવચેતી આપણે જાતે રાખવાની હોય છે બરાબર। તો એના માટે હું મેન્ટેનન્સ માટે વિડીયો એક બનાવ્યો છે, મેન્ટેનન્સ કઈ રીતે કરવું, રિપેર કઈ રીતે કરવું, એસેસરી ઇલેક્ટ્રિક એસેસરી એને માટે હું એક સિરીઝ બનાવ્યું છે અને એ પ્રમાણે હું તમને ચેક કરી બતાવું છું કે આ સિરીઝ ટેસ્ટિંગ કહેવામાં આવે છે બરાબર। સિરીઝ ટેસ્ટિંગ કોઈ પણ સપ્લાયને ચેક કરવું હોય તો મતલબમાં હવે હું તમને એક વિડીયો બતાવું છું કે આ ટેપ છે બરાબર। આ ટેપ ચાલે છે અત્યારે બરાબર। ટેપને આપણે સિરીઝમાં નહીં ચેક કરતા, કેમ કે એ પણ જઈ શકે છે, પરંતુ હું નહીં કરી શકતો। પરંતુ તમને મેં એક વસ્તુ બતાવી શકું છું કે આ એક મેં ટેબલ ફેન રિપેર કર્યો છે, એ તમને બતાવું છું કે એને કઈ રીતે ચાલુ કરવો। તો સિરીઝની અંદર આ પ્રમાણે ચાલુ કરવાનું હોય છે। સિરીઝની અંદર જો આ 2 વાયર છે, આ જે પિન છે 2 પિન બરાબર, એને આપણે આ પ્રમાણે જોઈન્ટ કરવાની અને બરાબર તો ચાલુ કરવાની કઈ રીતે। તો હવે આ સ્વિચ અહીં જે પંખાની જે છે આ સ્વિચ આપણે બંધ છે બરાબર। હવે એને ઓન કરવું, ઓન કરી હવે ફેનની જે પિન છે સોકેટ પિન બરાબર, આ 2 પિન કહેવાય। 2 પિનને આપણે હલાવવું, પંખો ચાલુ થયો, અવાજ આવે ફરે। અત્યારે તમારો મોબાઈલ છે તમને બરાબર દેખાય નહીં થયું। હવે આ સ્પીડ વધારવાનું પણ છે, સ્પીડ વધારશે વધશે પણ સિરીઝની અંદર થોડુંક ઓછું ફરશે, કેમ કે સિરીઝની અંદર જે વસ્તુ છે એનો સપ્લાય થોડોક આપણા સિરીઝ લેમ્પ ટેસ્ટ હોય એને પણ મળે છે, એના કોન્ટેક્ટમાંથી જ આ સિરીઝની અંદર પહોંચે છે બરાબર। જો લેમ્પ સળગે, ડીમ હળગે, જે મોટર ચાલે એવો લેમ્પ સળગે બરાબર। આ લેમ્પ અને એક સિરીઝમાં હોય છે બરાબર। સિરીઝ અને પેરેલલ તમને ખબર ના હોય, પરંતુ સિરીઝની અંદર સિરીઝ એટલે કે બધાને થોડું થોડું મળતું જાય। ખાવાનું આપણે કહ્યું એક લાઇનમાં બેઠા હોય તો આપણે બધાને થોડું થોડું આપવાનું હોય છે। એક ડીશ, ફૂલ ડીશ અને હાફ ડીશ બરાબર, એક ડીશમાં બધા ખાવું એને સમૂહ કહેવામાં આવે છે। તો સમૂહની અંદર અને એકલો એમાં બહુ ડિફરન્ટ છે। તો પેરેલલમાં એક ડીશ એકલો ખાઈ શકે અને સિરીઝની અંદર ઘણા એક જ લાઇનની અંદર મતલબમાં એક પાઇપ હોય તો પાઇપની અંદર ઘણી બધા ઢાળિયા હોય તો ઢાળિયાની દરેક એક પાઇપની અંદર આપણે કાણા પાડ્યા કે 10-15 ઢાળિયા હોય તો 10-15 કાણા પાડે તો બધાને થોડું થોડું પાણી મળતું જાય। તો એવી રીતે કેટલું વપરાય અને તો ત્યાં એક લેમ્પ આપણને બતાવે કે આટલી એનર્જી વપરાયેલી છે। એક લેમ્પ ઓછો કરે તો થોડોક ડીમ ફૂલ વધારે લેમ્પ હળગે, બધા જ લેમ્પ ચાલુ કરી દે તો ડીમ હળગે બરાબર, બધાને થોડો થોડો મળતો જાય અને કોઈ ના હળગાવે તો લેમ્પ ફૂલ હળગે, એ આપણને ખબર હોવી જોઈએ। તો આ પ્રમાણે હું તમને ઇલેક્ટ્રિક પ્રેક્ટિકલ તમને વિડીયો બનાવ્યો છું। એ ઇલેક્ટ્રિક એસેસરી કઈ રીતે રિપેર કરવું અને કઈ રીતે એને જે ઘરની અંદર લગાવવું એ પણ તમને વિડીયો બતાવીશ કે ઇલેક્ટ્રિક વસ્તુ શું ઉપયોગ આવે છે બરાબર। એક આ ટેપ છે, ટેપને પણ હું રિપેર કરી છે બરાબર। તો દરેક વસ્તુ મેં રિપેર કરું છું, કોઈ પણ વસ્તુને ફેનથી માંડી ફેન
પછી ફ્રીજ એસી પણ કામ કરું છું, પરંતુ અત્યારે મેં એનું કામ ખાસ નહીં કરતો કેમ કે મારી પાસે ટાઈમ નહીં મળતો. પણ બીજું બધું વસ્તુ રિપેર કરવું અને ઇલેક્ટ્રિક જે કોઈ પેનલનું કામ હોય, કંપનીનું કામ હોય તો પણ મને કહેવાનું. બ્રેકર સર્વિસ છે, કોઈ પણ પેનલનું કામ, કોઈ પણ મોટર નહીં ચાલે, 3 ફેઝ, સિંગલ ફેઝ, ફ્રીક્વન્સી મીટર, કોઈ પણ વસ્તુ ફ્રીક્વન્સી ક્રિચીમર જે આ ચાલે છે ત્યારે આ મારી પાસે એક ઇલેક્ટ્રોનિક આ જે મીટર છે, મતલબમાં જે આ ટેસ્ટર જેવું છે, બરાબર. આ સ્ટેકનેબલ છે, આ સિટી લાઈવ છે, બરાબર. લાઈવ ચેક કરી શકાય, લાઈવ વોલ્ટેજ ચેક કરી શકાય છે કે સપ્લાય જઈ રહ્યો છે કે શું, બરાબર. અહીં જાય તો એ બતાવે, આવી રીતે લાઇટ આપણે સળગે, બરાબર. અત્યારે હું બંધ કરું, કદાચ બંધ કરું તો અત્યારે અમારે ચાલુ છે, આ ટેપ આપણી જે ચાલુ છે, બરાબર. અત્યારે હું બંધ કરું તો અહીંથી બંધ થઈ જશે, ટેપ પણ બંધ થઈ જાય. અને તો આ વસ્તુ છે લાઇન ચેક કરવા માટે છે કે લાઇનનું શું ઉપયોગ છે. આ ટેસ્ટર લાઇન ચાલુ છે કે બંધ છે, અમે તો બેઠા બેઠા કોઈ પણ જગ્યા પર આમાં ટેસ્ટર લગાડ્યા વગર પણ આ વસ્તુ અમે ચેક કરી શકીએ છીએ. જો ટેસ્ટરનું કાર્ય શું, ટેસ્ટર આપણે સર્કિટની અંદર જે સ્વિચની અંદર જે મતલબમાં આપણો બોર્ડ હોય ત્યાં આપણે અડાવે ત્યારે ટેસ્ટરની અંદર સપ્લાય બતાવે છે. આવી રીતે ટેસ્ટર છે તો ટેસ્ટર નિયન ટેસ્ટર કહેવાય. જો બતાવે, તમને આ બતાવે છે, બરાબર. બંધ થયું ચાલુ. તો આ પ્રમાણે આવું વસ્તુ અમારે એસેસરીઝ ચેક કરવા માટે વસ્તુ હોય છે. જો બીજું ટેસ્ટર પણ મારી પાસે 2 જ પ્રકારના ટેસ્ટર છે. ચાલુ છે ટેપ એટલે આપણને ચાલુ બતાવે. તો આ પ્રમાણે આને આપણે હાથ અડાવીએ ત્યારે ચાલુ થાય છે. અને પેલું એની અંદર એવી વસ્તુ ગોઠવેલી હોય છે, ઇલેક્ટ્રોનિક ડાયોડ ગોઠવેલા હોય, રેઝિસ્ટન્સ ગોઠવેલા હોય છે. ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલમાં બહુ ફેર હોય છે. ઇલેક્ટ્રિકલ વાયર મોટા જાડા હોય છે અને ઇલેક્ટ્રોનિક સર્કિટવાળું હોય છે. તો એમાં બહુ ડિફરન્ટ હોય છે. અને એની વસ્તુ આપણે ત્યાં તરત કોઈ રિપેર ના કરે, એને અઠવાડિયા સુધી 2 અઠવાડિયા સુધી પડી રહે તો દુકાને એકાદ મહિનો પણ પડી રહે, કેમ કે નેસેસરી વસ્તુ જે મટીરિયલ છે તરત ના મળી શકે અને દુકાન પણ ઓછી હોય છે અને બહુ ભાવ વધારે હોય છે. સસ્તું મળતું હોય અમુક વસ્તુમાં પણ અમે રિપેર કરવું હોય ત્યારે બહુ મોંઘું થઈ જાય છે. તો અમારી પાસે આવા બધા જે આપણે પાવર બેંક પેલા છે, શું કહેવાય, આપણે પાવર આપણે પેલું કરવું હોય, સંગ્રહ કરવું હોય, એના માટેના પણ મારે પાવર બેંક જેટલા છે, બરાબર. એને પણ રિપેર કરવું છે. જો આ જે વસ્તુ છે આ ટેપ પણ રિપેર કરી, આ પંખો રિપેર કર્યો, આ સીલિંગ ફેન પડ્યો છે, બરાબર. આ એક પડ્યો છે, એક બીજો એક રિપેર કરીને આ ખૂણા પડ્યો છે. આ પછી કુલર છે, કુલર પણ મેન્ટેનન્સમાં આવ્યું છે. આ પછી આ બધું અમારે ઘરનું કામ છે. અને આ બધું ફ્રી ટાઈમમાં અમે બેઠા બેઠા આવું કાર્ય કરીએ. અને આપણે કોઈ ખોટા વિચારો ના આવે બેઠા તો આવું બધું બેઠું કાર્ય કરો અને આપણું સપનું જે કંઈ આપણે ધાર્યું હોય કે મારે આ જીવનની અંદર મારે તકલીફ છે, તો તકલીફ નિવારવા માટે આપણી મહેનત કરવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત.